મદિરા એ પણ સમુદ્ર મંથન માં નીકળ્યો છો. હા, એ કઈ મોડું નથી. તમે તારે પીજો, અમારા બાપનું શું જાય. હા, ઘડીક રહેવું ખોટું આંખે થવું આપણે, પણ માફક માપે. અને આ દીવમાં અમસ્તા બેહીએ ને, આ દીવ વિસ્તારમાં તોય હારો પાવર આવ્યો. હા, હું આ ખેમરાજ અમારે ઉલ્લી મંજીરા વગાડતો હતો, મને વેમ મળ્યો પડવા કે તું ભાઈ ક્યાં આડોવળો ગયો નતો. મને કે નહીં ભાઈ, મોઢું મૂકી લ્યો. હવે હું તમને હાવ ચોખવટ કરો, આ મોઢું મૂકવાનું મને ઘણા કહે ને, પણ હવે મને જેની ગંધની જ ખબર નથી કે આને એ ગંધ કહેવાય, તો એનું મોઢું હું કે મને શું ફાયદો થાય કયો. એક ભાઈ એક પ્રશ્ન કર્યો એક ભાઈને, પથરી થઈ હોય તો ક્યાં જવાય? તાકે નાની થઈ હોય તો દીવ જવાય, મોટી થઈ હોય તો ગોવા જવાય. હા, એક જણે સાહેબ ઓલા ચા બનાવતો હતો ને, એને કીધું કે એવી બેટા ચા બનાવ કે એક ઘૂંટડો ભરીને તાર રોમે રોમે દીવા થઈ જવા જોઈએ. ત્યારે ઓલો બોલ્યો કે તો દૂધ નાખું દારૂ? રોમે રોમે દીવા તો જ થાય. પણ મૂળ વાત ઉપર મારે જવું છે કે આ વણાકબારા એટલે કોળી સમાજ, ખારવા સમાજ, પાછું બધાયનો વ્યવસાય નહીં સાહેબ, કહેવાય ગયો ધર્મ. વાણ ખેડવાનું, દરિયો ખેડવાનો. અને તમે જેને મરજીવા શબ્દ વાપરવામાં આવે છે, સાગરની અંદર જે લહેરું કરતા હોય, દરિયાના ખોળામાં. અને તમે બીજી વાત એ કહો કે દરિયામાં જે ખેડૂ કરે છે ને, એ વિષ્ણુની નજીક બહુ હોય. કારણ કે ભગવાન વિષ્ણુ સહી ક્ષીરસાગરમાં રહે. પછી લક્ષ્મી દરિયાની દીકરી. જો સાગરના દરિયાના કેટલા દીકરા છે. ભગવાન વિષ્ણુ પાછો દરિયાનો જમાય. વિષ્ણુનો સસરો સાગર છે, એની દીકરી લક્ષ્મી સાગરની, એટલે વિષ્ણુના પત્ની. એટલે સાગરના જેટલા દીકરા હોય એ વિષ્ણુના હાળા થયા. હગાભાઈને માણા નો હાસવે, પણ હાળાને હાસવવા પડે. એટલે વિષ્ણુની કેટલા નજીક. આ મીઠું છે, મીઠું એ પણ દરિયાનું છોરું છે, દરિયાનો દીકરો છે. અને મોટા માણસનો દીકરો થાયવામાં ફાયદો શું ખબર? આ મીઠું છે કેવું સ્વાદે, ખારું, છતાં મીઠું કેવું પડે ને. દરિયાનો દીકરો છે, મોટા બાપનો દીકરો, કેમ ખારો કેવો સાહેબ? ખારો હોય તો મીઠો કેવો પડે. એટલે એ જે લૂણ જે છે, મીઠું જે છે, જેની વગર જગત ચાલે નહીં. દરિયાના તમામ સંતાનો વગર આ જગત ચાલે નહીં ભાઈ. લક્ષ્મી વગર જગત ન ચાલે, મીઠા વગર જગત કોઈની રસોઈ ન બની શકે. અમૃત એ પણ સાગરમાલી. અરે ઝેર પણ સાગરમાલી નીકળ્યું. સમાજમાં થોડું ઘણું ઝેર પણ હોવું જોઈએ. ઝેર વગરનો સાપ મદારીના કંડિયામાં પીડ્યો હોય એ લાગે સાપ, બાકી એમથી કોઈ ડરે નહીં. માણસમાં ઝેર પણ, પોતાપણું પણ હોવું જોઈએ. ત્રીજી વાત, આ મદિરા એ પણ સમુદ્ર મંથન માં નીકળ્યો છો. હા, એ કઈ મોડું નથી. તમે તારે પીજો, અમારા બાપનું શું જાય. હા, ઘડીક રહેવું ખોટું આંખે થવું આપણે, પણ માફક માપે. જો તમામ વ્યવસ્થા, તમામ જે ચીજ વસ્તુ બની છે દુનિયામાં, એ એક પણ વસ્તુ ખરાબ નથી, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ માણસને ખબર પડવી જોઈએ. આ જો કઈ પીતા હોય તો એ દેવો લોકો પીતા નથી. આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ. ઇન્દ્ર તો બહુ પેક મારતો સાહેબ. બિયર બાર નું ઓપનિંગ જ કરનાર ઇન્દ્ર છે. દેવાભાઈ સિદ્ધિભાઈ બારિયા, બોટ જાનકી, તેમના તરફથી 1101 રૂપિયા આવે છે. તાળીના ગળાથી આપણે એમને વધાવી લ્યો. શાંતિલાલ દેવાભાઈ ચાવડા, ભગવતી કૃપા, તેમના તરફથી 1111 આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થોડાક નામ ભેગા કરજો, એક સાથે બાબુભાઈ બોલી જાય. અને જેટલા દેવા એટલા દેજો ભાઈ. આ ભગવતીનું કાર્ય છે. મૂળ વાત એ કરતો હતો કે એ કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં, પણ ક્યાં જાતી વખતે શું તમારે હારે હોવું જોઈએ, તમારો રૂટ શું છે. દાખલા તરીકે તમે દ્વારકાની જાત્રાએ જતા હો ત્યારે તમારી ગાડીમાં શું હોવું જોઈએ?
ફ્રૂટ હોવું જોવે, ફળ હોવા જોવે, એમાં બોટલો ન હોવી જોઈએ. ત્યારે મહેરબાની કરીને બોટલો અહીંયા મૂકતા જજો. જો બોટલો જ લેવી તો ગોવાનો રૂટ લેજો. તમે ક્યાં જાઓ છો અને ક્યાં કાર્યક્રમમાં જાઓ છો? આ ચંડી ચામુંડાનો કાર્યક્રમ છે અને તમે સાંભળજો કે આ ચંડી ચામુંડાના કાર્યક્રમમાં, અને અમે રોજ પ્રોગ્રામ સાહેબ અમે રોજ કરતા હોય, અમારા માટે કાંઈ નવીન નથી લખણભાઈ. હાજ પડે એટલે નીકળી ગયા હોય. કંડક્ટરની પત્નીને અને કલાકારની પત્નીને કોઈ દી એ વાતનો પોરો ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા. રોજ મીર્યા હોય, રોજ ઘીરે હોય. ક્યારે દિવાળી હોય ઘરે, આ તો તમારા ભાઈ ઘીરે છે એમ. પણ અમુક પ્રોગ્રામ જ્યારે અમારી પાસે આમંત્રણ આવે ત્યારે અમે દિલથી રાજી થતા હોય. ઈ બાને ભગવતીના દર્શન થાય, મંદિરને દર્શન કર્યા અમે. અદ્ભુત મૂર્તિ છે માની. કેવડી મૂર્તિ છે, કેવડું મંદિર છે નહીં, એની અંદર ઉર્જા કેવી છે. અને તમે લોકો જે શ્રદ્ધાથી ભગવાનને માનો છો, સાહેબ કહેવાય ગયો એટલો ભવનાથમાં રહેનારો માણસ શ્રદ્ધાથી ન માને. શું કામ? તમે રોજ મોતના મોઢામાં રખડો છો અને પછી પાછા આવો છો ને ત્યારે એ પ્રાર્થના થાય છે ને એવી યોગીથી પ્રાર્થના ન થઈ શકે. સાહેબ આ સત્ય કહું છું, આ કોઈ વખાણ નથી કરતો. અને એમાંય મને હવે તો તમારી પાસે આપણી પાસે સુવિધા છે સાહેબ, બધાય સારા વાહન બન્યા છે, એન્જિન વાળા વાહન બન્યા છે. પણ જે દિવસે આ વળાક બારાનો દીકરો સઢવાળું વાણ લઈને જાતો હશે, એ વડીલોએ કેવી ખેપું ખાધી હશે. અને પગે લાગુ આ મારી માતાઓને કે સાહેબ એક ગાયની ખરી જેવડું વાદળું ચડે તા તો દરિયાને કાંઠે આવીને ઊભી રહી ગઈ હોય, રત્નાકર સાગરને પ્રાર્થના કરતી હોય કે હે દરિયા દેવ, હે મોટા પેટ વાળા, મારો ધણી અથવા તો મારો દીકરો અત્યારે ખોળે આવ્યો છે, એને એમ કેમ તું પાછો મૂકી દેજે. સાહેબ આ જે પ્રાર્થના મારી માવુએ કરી છે એ હિમાલયના ખોપરામાં બેઠેલો યોગી ન કરી શકે. કહેવા ગયો છે કારણ કે એ અંતરથી થતી હતી પ્રાર્થના. એટલે અહીંયા અમુક ગમે છે અને અહીંયા આવ્યો છું લહેર કરવી છે. એનું મૂળ પાયામાં આ છે કે એકલા કોળી સમાજ કે ખારવા સમાજની વચ્ચે નથી બેઠો સાહેબ. ભલે ભાવે અને પી જાય છે તો શું કામ પી જાય છે કે એક બાજુ મોતના લહેરું લાગતી હોય, મોજા ઉઠ્યા હોય, અને તેથી કદાચ ખારવાનો કોળીનો દીકરો એ વાણમાં બેઠો બેઠો સાહેબ એ કદાચ પી જતો હશે તો એ મોજ માટે નહીં પીતો હોય, મોતની સામે જજુમ્મા માટે પીતો હશે. મારા દેશનો યુવાન, મારા દેશનો મિલિટરીનો યુવાન ઈ પણ જ્યારે એમ કદાચ કઈ પી જાય છે, શું કામ પી જાય છે કે આયા દુશ્મનોની સામે ગોળીઓની રણેહાટી છૂટતી હોય ત્યારે પરણીને હજી હાલ્યો આવ્યો હોય તો એ નવોઠા યાદ ના આવે, માં યાદ ના આવે, પરિવાર યાદ ના આવે, અને એક સૂર લાગી જાય, એક ધ્યેય લાગી જાય દુશ્મનની સામે લડવાનો, કદાચ ઈ માટે મિલિટરીની અંદર કદાચ પીવાતો હશે. હું એનો વિરોધ નથી કરતો, પણ એ જરૂરી છે જેને આમ ન કરાય. એમાં દારૂની વેલ્યુ નહીં ને એની વેલ્યુ નહીં. અને ઈ છે ને પાસે આઈને નહીં હોય હો, એ અમારે ગુજરાતમાં લઈ આવ્યા છે. કારણ કે એ તો અહીંયા આવીને દાજ જ કાઢ નાખે. બે જણા પી ગયા અને મોટરસાયકલ લઈને નીકળ્યા. એ કે ગમે એમ થાય નીકળી ગયા. એ થોડેક દૂર ગયા એટલે બીડીની તલપું લાગી. સામા પવન મોટરસાયકલ હમણાં ઉભા રહ્યા, પવન સામો હતો, બે બીડીયું જગાવ્યું, પણ સામો પવન એટલે બીડી જગે નહીં, કારણ કે એમાં ત્રિવેણી સંગમ જોવે. કાંડી, બીડી અને હાથ, આ ત્રણેય એકારે ભેગું થાય ને તો બીડી જગે. એ કઈ નાનો હુનો મુદ્દો નથી. હવે સામો પવન ને એમાં પી ગયેલા એટલે કઈ ભેગું થાય નહીં આમ. એટલે એક જણા એ કીધું કે આમ જો આ મોટર હેઠા તો ઉતરે નહીં. એટલે એમ કે મોટરસાયકલ આમ પાછા વાળો, સામો પવન છે એટલે પાછા મોટરસાયકલ પાછા વાળ્યા, વળતા પવન આમ પાછી પાછળથી પવન, એટલે પછી બીડીયું જગી ગયું, બીડીયું પીને નાખી દેજો. પછી વાળ્યા એ ભૂલી ગયા પોતાના ગામમાં પાછા. અને જ્યાં પોતાનું ગામ બતાણું ને ત્યાં તો આધ્યાત્મિકમાં ખોવાઈ ગયા, ભગવાનને મળ્યા ઠપકો દેવા. અરે કુદરત તારો હશે કોક કરનાર. અમારું ગામ જેવું ગામ, અમારું ગામ જેવો વડલો, અમારું ગામ જેવો અવેડો. એમાં જ એના જે મોટરસાયકલ ઉપર બેઠો હતો ને એની ઘરવાળી નીકળી તો એની બાજુમાં મોટરસાયકલ ચડાવીને કે બેન મેં તમને કંઈક જોયા છે. સંબંધ ભૂલવાડે એટલું ન પીવાય સાહેબ. અને કહેવાય ગયો પ્રફુલભાઈ હારું નથી લગાડતો મારા બાપ, પણ
અહીંયા વળાકબારા અને દરિયાને કાંઠે જે જીવે છે ને એ શ્રદ્ધા અને ભરોસા વાળો સમાજ છે અને એટલે અમારો કવિ કાગ લખે છે કે ભાઈ એને ભરોસે રે માયજી ભાઈ એને ભરોસે રે માયજી ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડા પણ નો રે ડોલાય એને ભરોસે રેવાય હાલો ને એ હવે મોતીડા નહીં રે એના ભરોસે રેવાયજી ભરોસે રેવાય એ માડા પણ નો રે ડોલાય એના ભરોસે રેવાયજી એના ભરોસે રેવાયજી એના ભરોસે કોઈ એમ પૂછે કે ભાઈ મોટામાં મોટો ભગવાન કોણ કયો ભગવાન મોટો ભરોસા નામનો ભગવાન બાળક ભણવા મોકલે છે ત્યારથી ભરોસો હોય કે મારો દીકરો મોટો બનશે હમણાં 12માની પરીક્ષા ગઈ ને હમણાં પરિણામ ગયું ને એનો 12માનું પહેલા આવ્યું 10માનું પછી આવ્યું સાયન્સનું આવી ગયું ને 12 સાયન્સ હા એમાં એક છોકરો ફેલ થયો 12 સાયન્સમાં હા ને એનો બાપ ખીજાણો ઉપર અમુક તો ઉપરથી ખીજાવા જ અહીંયા આવ્યા ને જોજો 24 કલાક ખીજાતા જ હોય બજારમાં નીકળે ત્યાં હું આટા મારો છો પણ તમે કે અમી વાત વાતમાં ક્રોધ જ કરતા હોય એક બેન રોટલી કરતા હતા એનો પતિ ઘુઘેશ જમતો હતો બેન બિચારા બહુ સરસ ડાયા આમ ગરમા ગરમ રોટલી આપતા જાય ને ઓલો જમતો જાય અને હવે તો ઊભા રસોડા થઈ ગયા ને હવે શહેરમાં ઊભા રસોડા થઈ ગયા હવે હાવ વયા ન જાય તો સારું કારણ કે અત્યાર સુધી રસોડા બેઠા થાય એટલે નક્કી હતું કે છે રસોડા હવે ઊભા થઈ ગયા એટલે હવે મૈયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે કોઈ રાંધતું નથી એટલે ડર લાગે છે કદાચ રસોડા વયા ન જાય તો સારું તમે આ બેઠા છો ત્યાં સુધી નક્કી છે માણસો બેઠું પણ ઊભા થઈ જાય પછી નક્કી ન હોય કેટલી ઘડી રહે એટલે હવે રસોડા ઊભા થઈ ગયા ઊભા ઊભા જાણે રહોડા ભૂત રખડતા એમ રખડે માણા એટલે બેન આમ ઊભે રસોડે રાંધતા હતા ને ઓલો આમ ગરમ રોટલી થાય ઓલાને આપે
અને લગ્નથી 20 વર્ષ થઈ ગયેલા, તાજું તાજું હોય ત્યાં સુધી તો વાંધોય નહીં. બેન રોટલી કરતા જતા હતા. જો આજ મજા એટલે જ છે, 3-4 વાતો ચાલુ છે. એક વાત હજી શરૂ થાય બાજુમાં નવી કૂપળ બીજી ફૂટી જાય. બરોબર ફળદ્રુપ જમીન હોય ને એની અંદર છોડવા વાવો ને એટલે સાહેબ રોજ નવી કૂપળીઓ ફૂટે. એમ અમુક પ્રોગ્રામ એવો હોય કે એની અંદરથી અમને આમ નવી નવી કૂપળીઓ મળે ફૂટવા. એટલે બેન રોટલી કરતા જાય, ઓલો રોટલી ખાતો જાય. 20 વર્ષ થઈ ગયેલા લગ્ન જીવનને, અને એમાં રોટલીમાં વાળ આવ્યો. એક વસ્તુ તમારે જ્યાં લખવે અહીંયા લખી લેજો, પ્રેમથી જીવજો. નહીતર તમે સાંભળજો, સમાજ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અને દેશ હોય તોય ભલે, તમે જવડા હો અવડા, પણ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠું હોય. ગોથું ખવડાવી દે. અને પછી તમે જવડા એવડી મોટી ભૂલ એની જ હોય. નાનો માણા ભૂલ કરે તો કાંઈ ટાઈમ આવો નથી ભાઈ. આવો અમારે ગેબી સાઉન્ડ ભાઈ નથુભાઈ આવ્યા છે, તાળીઓથી આપણે એમને વધાવો. કારણ કે છે જ ગાડી કોડીનાર છે, અકસ્માત બનેલો એટલે મોડા આવ્યા. પણ નહીં નથુભાઈ આમ બધું રેડી છે, માઇક ને બધું. એને ટેન્શન હતું છોકરાઓ બધું સંભાળી લેશે ને, પણ એમનો દીકરો ભરત એ પણ ટાઈમે પહોંચી ગયો અને બહુ સારા માઇક ને સેટિંગ કરી નાખ્યા છે. તમે તારે આરામ કરો ને મારી પાસે બેહવા આવી આવો ઘડીક. અહીં ઘડીક વી આવો મારું. હા, ટેન્શન મુક્ત થઈ જાઓ. હા, બધું હાલ્યા જ કરે. હે શિયાળો ઉનાળો ને ચોમાસું આવ્યા જ કરે. આપણે કઈ ઋતુમાં લહેર કરવી આપણી મજા છે. અમુકને ઉનાળામાં જ મજા આવે. તડકેમાં બેઠા બેઠા બરમોડો પહેરીને બેઠા હોય. બોલો, એક જણો બરમોડો પહેરીને બેઠેલો ને પછી સણિયા બોર ખાય. કે કેમ થાય કે બસ આપણને શોખ છે ઉત્તમ કપડાં પહેરવાના ને ઉત્તમ ફળ ખાવાના. લે હવે બોરને જ ઉત્તમ ફળ માની લે તો એને મોંઘવારા નડે. મીડો ખીજાવા, વાળ આવ્યો રોટલીમાં અને મીડો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મૂકી ગયો ને એ રોટલી એક બાજુ, બીજી આપું જ છું. ગરમી છે એટલે કદાચ આ મારા ઘડે થોડુંક માથા ઉપર હાથ જાય છે તો વાળ આવી ગયો હશે, મૂકી ગયો એક બાજુ. નહીં આવે જ કેમ? ભાઈ આવી જાય, હવે ભૂલ થઈ જાય, મૂકી ગયો ને. શું કામ પાડોશી સંભળાવો છો? પાડોશી સાંભળે આ લોકો. કેમ પાડોશી સાંભળે? તો ધ્યાન રાખવું જોવે. એની પત્ની રોટલી એક બાજુ મૂકીને એની બાજુ બેસી ગયા. મારો વાળ નથી ગમતો ને હવે. અરે તારો વાળ ગમે એટલે હું ખાઈ જાઉં? હું તમને એટલું પૂછું, તમને મારો વાળ નથી ગમતો ને? બોલો કે નહીં. યાદ કરો એ દિવસો. આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. અને ભલા મને પ્રેમ હોય તો એક વાળ હું અંબોડો આખો હોય તો ગળકી જાય.